સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો ફાઇનલી એસએસસી જીડી દ્વારા છે તે ફાઇનલી મોટી અપડેટ જાહેર કરી દેવામાં આવેલી છે કે જે પણ ઉમેદવારોએ 4/2025 થી 25/2025 દરમિયાન જે ઓનલાઈન એક્ઝામ આપી હતી તે માટેનું પીએસટી અને પીએચટી રિઝલ્ટ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે। આજે તા 17/2025 રાત્રિના 8 વાગે છે તે અપડેટ આવેલી છે। તમે જોઈ શકો છો કે જે આપણે ફોર્મ ભરતી વખતે જે પોસ્ટ પ્રમાણે જે કોડ આપવામાં આવેલા હતા કે બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ, એસએસબી, આઈટીબીપી, અસમ રાઇફલ, એનસીબી અને એસએસએફ જે તમામ ભરતીની છે તે વિગતવાર કેટલું મેરિટ રહેલું છે પીએસટી અને પીએટી માટેનું તેની વાત કરીશું। ત્યાર પછી જે પણ ઉમેદવારો એનસીસી કરેલું હોય તેવા ઉમેદવારોને છે તે માર્ક આપવાના કીધેલું છે। તમે જોઈ શકો છો કે એનસીસી કરેલું હોય તો 8 માર્ક, એનસીસી કરેલ બી હોય તો 4.8 અને એનસીસી એ હોય તો 3.2 માર્ક છે જે તમને મળવાપાત્ર છે। હવે આપણે ઓલ ઓવર જે સ્ટેટ જે માર્કિંગ ગયું છે તેની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો મેલ કેન્ડિડેટ ક્વોલિફાય એટલે કે મેલ એટલે ટોટલ છે તે 3,51,552 કે મેલ છે તે પાસ થયેલા છે। ત્યાર પછી વાત કરીએ તો ઉમેદવારો છે તે પોતાનું લિસ્ટ છે તે કઈ રીતે જોઈએ તો ફટાફટ જોઈએ તો સૌપ્રથમ તમારે લિસ્ટ 1માં ફિમેલનું છે, ત્યાર પછી લિસ્ટ 2માં મેલ કેન્ડિડેટ અને લિસ્ટ 3 અને 4માં જે પણ ઉમેદવારોને કોઈ એસએસસી દ્વારા છે જે વાંધા લાગ્યા હોય તેવા ઉમેદવારોનો સમાવેશ લિસ્ટ 4થામાં કરેલો છે। ત્યાર પછી આપણે જે કટ ઓફ માર્ક જે સ્ટેટ વાઇડ ગયેલું છે તેની વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો સૌપ્રથમ આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે ગુજરાતમાં જે ફિમેલ માટેનું છે તે જે રનિંગ માટેનું પીએસટી માટે જે પણ ઉમેદવારો છે તે તમે જોઈ શકો છો કે સૌપ્રથમ ઈડબ્લ્યુએસ છે જે 62 પોઈન્ટ 9,731 પોઈન્ટમાં ગયેલું છે। ત્યાર પછી ગુજરાતમાં ઈડબ્લ્યુએસ માટે 68 ગયેલું છે, ગુજરાતમાં એસસી માટે 70, ગુજરાતમાં એસટી ઉમેદવારો માટે 52 પોઈન્ટમાં છે। ત્યાર પછી ગુજરાતમાં યુઆર જે 73 પોઈન્ટમાં છે, ત્યાર પછી ગુજરાત એસસી માટે 80 છે। એટલે કે તમે જોઈ શકો છો કે ઓલ ઓવર છે તે 60 પ્લસ જ છે અને અમુકમાં 70 પ્લસ છે તો તમારી રીતે છે તે જોઈ લેજો। ત્યાર પછી આપણે ફટાફટ જે મેલ માટે જે પણ ક્રાઇટેરિયા રાખવામાં આવેલો છે માર્કનો તેની વાત કરીએ તો પીડીએફ બહુ મોટી હોવાથી ફટાફટ આપણે ગુજરાત છે ત્યાં જઈશું। જે મેલ ઉમેદવારો માટે જે માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો કે સ્ટેટ વાઇઝ જે તમામ માહિતી છે તે આપવામાં આવેલી છે। ત્યાર પછી તમે જોઈ શકો છો કે જે મેલ માટેનું આપણે વાત કરીએ તો કટ ઓફ કેટલું ગયેલું છે તો સૌપ્રથમ આપણે ગુજરાતથી શરૂઆત કરીશું તો તમે જોઈ શકો છો કે જે ગુજરાત છે તેમાં ઈડબ્લ્યુએસ માટે 59 ગયેલું છે, ગુજરાત માટે ઓબીસી માટે છે તે 65 ગયેલું છે અને ત્યાર પછી આપણે ઓબીસી માટે જે મેલ છે તેને ફાઇનલ આપણે બોર્ડરનું અલગ હોય છે અને આપણે બોર્ડર પછીને જે આપણે આવતું હોય ઓબીસી માટે 77 પોઈન્ટમાં ગયેલું છે। તો જે પણ ઉમેદવારોને છે તે 88 માર્ક થતા હોય તેવા ઉમેદવારો છે એટલે કે 77 પોઈન્ટમાં જે છે। તો હવે આપણે આગળ વિડીયોમાં જોઈશું કે ઉમેદવારો છે તે પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવી અને પોતાનું નામ કેવી રીતે જોવું। તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં એસએસસી જીડી જે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી આ પીડીએફ ડાઉનલોડ કરેલી છે। જે પણ ઉમેદવારો જે આપણે આગળ વાત કરી તે રીતે માર્ક થતા હોય તો તમામ ઉમેદવારો છે તે સર્ચ બટન ઉપર જઈ અને જેવો તમે જોઈ શકો છો કે અહીંયા સૌપ્રથમ તમારો રોલ નંબર, નામ અને જે તમારું મધર્સ નેમ અને ફાધર્સ નેમ હોય તે અહીંયા બતાવશે। એટલે કે સૌપ્રથમ તમારો રોલ નંબર નાખશો એટલે કે આ પીડીએફમાં જો તમારું નામ હશે તો તમે જોઈ શકો છો કે જે આવા કલરનું છે તે થઈ જશે। તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી સરકારી ભરતીની તમામ માહિતી માટે આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો। તો મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો।